નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ વિવેચનનું સ્વરૂપ અને વિભાવના વિશે. આપણે આપણી કોઈ પણ પ્રવૃત્તિ માટે અભિપ્રાય માંગતા હોઈએ છીએ. આપણે ઘણીવાર કોઈને પૂછતા હોઈએ છીએ કે અમારું નવું બનાવેલું ઘર તમને કેવું લાગ્યું, અને આપણને અભિપ્રાય મળે છે. આ અભિપ્રાય હકારાત્મક પણ હોઈ શકે અને નકારાત્મક પણ. કલા એ પણ એક પ્રવૃત્તિ છે. આથી જ આપણે કોઈ કલાકૃતિ જોઈને આ કે તે અભિપ્રાય આપીએ છીએ. કોઈ સરસ કાવ્ય વાંચ્યું, નવલકથા વાંચી, વાર્તા વાંચી કે કોઈ શિલ્પ સારું જોયું કે સારું ચિત્ર જોયું અને આપણા મનમાં આપણે અભિપ્રાય બાંધતા હોઈએ છીએ. તો કલાકૃતિઓ આપણા મનમાં જે સંચલનો પેદા કરે અને એ સંચલનોને આપણે ભાષા દ્વારા આકાર આપીએ છીએ, એ વિવેચન છે. તો આ વિવેચનની વિભાવના, એના પ્રકારો, સર્જન અને ભાવન, કારિત્રી અને ભાવિત્રી પ્રતિભા વિશે આજે આપણે વિસ્તારથી વાત કરવાના છીએ. આ વાત કરવા માટે આજે આપણી વચ્ચે MS યુનિવર્સિટીના ભૂતપૂર્વ પ્રોફેસર ડૉક્ટર રમણ જોશી, તેઓ પોતે રમણ સોની, તેઓ પોતે વિવેચક છે. અનેક એમના વિવેચન ગ્રંથો પ્રગટ થયેલા છે. શ્રીધરાણી અને ઉષ્ણસ ઉપર એમનું સંશોધન કાર્ય છે અને પ્રત્યક્ષના તેઓ તંત્રી છે. એ માત્ર વિવેચનનું સામયિક છે અને નિવૃત્તિમાં પણ તેઓ સતત પ્રવૃત્ત છે. એવા રમણ સોની આજે આપણને વાત કરવાના છે. અને બીજા એક વિવેચક ડૉક્ટર ભરત મહેતા, તેઓ MS યુનિવર્સિટી ગુજરાતી વિભાગમાં રીડર છે. અનેક એમના વિવેચન ગ્રંથો પ્રગટ થયેલા છે. તેઓ સર્જક અને વિવેચક બંને છે. તે પણ આપણને સર્જન અને ભાવન, કારિત્રી અને ભાવિત્રી પ્રતિભા વિશે પહેલા આપણને વાત કરશે. તો ડૉક્ટર ભરત મહેતા. વિદ્યાર્થી મિત્રો, નિવ્યાબેને જે આપણને વાત કરી કે સાહિત્યની એક પ્રવૃત્તિ જો ઘટાવીએ તો એ પ્રવૃત્તિ એ ત્રિધરી પ્રવૃત્તિ છે. એને આપણે બ્લેકબોર્ડ પર જોઈશું અને એ ત્રણ જે ધરી છે એના મુખ્ય બિંદુઓ છે અને એમની વચ્ચે કેવી રીતે વ્યાપાર ચાલે છે એ વ્યાપાર વિશે આપણે વિગતે જોઈએ. જે સર્જન કરે છે એને આપણે સર્જક કહીએ છીએ. એ જેનું સર્જન કરે છે એને આપણે કૃતિ કહીએ છીએ અને કૃતિનો આસ્વાદ લે છે એને આપણે ભાવક કહીએ છીએ. હવે આ જે સર્જક, જેને આપણે રાઇટર અથવા ઓથર કહીએ છીએ, કૃતિ જેને આપણે ટેક્સ્ટ કહીએ છીએ અને ભાવક જેને આપણે રીડર કહીએ છીએ, તો આ જે ત્રણ ધરી વચ્ચે જે પ્રક્રિયા ચાલે છે એ સાહિત્યની પ્રક્રિયા છે. અને કેટલીક વાર એવું બને છે કે સર્જક જે સર્જે છે તે ભાવક પામી શકતો નથી, અથવા તો સર્જક જે લખે છે તે ભાવક સુધી પહોંચતું નથી. એટલે જે મીડિયાની ભાષામાં આપણે કહીએ તો નોઇઝ, એક આ જે ચેનલ છે, આ બંને ચેનલમાં એવું બને કે સર્જકે સર્જેલું બરાબર હોય, પણ એ કૃતિમાં થી ભાવક સુધી આવવા માટે એક ભાવકની સજ્જતા પણ હોવી જોઈએ. એટલે રિસેપ્શનનું જે બિંદુ છે અને આ એક સર્જનનું આરંભ બિંદુ છે સર્જક દ્વારા, અને કૃતિ એ મીટિંગ પોઈન્ટ છે. એટલે આ ત્રણ બિંદુઓ જો આપણે ખ્યાલ રાખીએ તો એ વિશે આપણે આજે જ વાત કરવાના છીએ. તો સર્જક જેને કહેવાયો છે આપણી પરંપરામાં, એને આપણે ઋષિ કયો, મનીષી કયો, પરિભુ, અને એ જે સર્જન કરે છે, સર્જન કેવી રીતે કરે છે, તો એ આપણને જે વાતમાં લઈ જાય છે એ એક મનોવિજ્ઞાન, ફિલોસોફી, ભાષા વિજ્ઞાન, આ બધા જ ક્ષેત્રો આજે જે આ ડાર્ક એરિયા, સર્જકતા, ક્રિએટિવિટી, જેમાં હાલમાં ગિલ્ફર્ડના સંશોધનો પણ આપ સૌ જો જુઓ તો એમાં તમને રસ પડશે કે આપણું ચિત્ત કેવી રીતે કામ કરે છે. એટલે સર્જકના ચિત્ત ઉપર જે વસ્તુ જગત ઠલવાયું છે એ, એટલે સર્જનની આખી જે પ્રવૃત્તિ છે એ પૂર્ણપણે ચેતનથી રચાતી નથી. એટલે જેને આપણે અવચેતન કહીએ છીએ, સબકોન્શિયસ છે, એમાં પણ એ ચાલ્યા કરતી હોય છે. હવે આપણે ઉદાહરણથી વાત જોઈએ. દાખલા તરીકે મીરાબાઈને એમ છે કે મારે કંઈક પ્રેમ વિશે, આ ઈશ્વરના પ્રેમ વિશે કશું કહેવું છે, તો એ એના
એના ચિત્તમાં એ મથામણ ચાલતી હોય છે અને એ ચિત્તની અંદર ચાલતી મથામણમાં એકદમ એ જ્યારે લખે છે કે લાગી કટારી પ્રેમની, તો આ પ્રેમની જે શબ્દ છે એ પ્રેમની સાથે કટારનું આવવું, એ કટારી આવવી, એ એક ક્ષત્રિય હોવાથી એ ઇમેજ, એ મેટાફર જે આવે છે કે પ્રેમને હું કોના જેવો કહું. માનો કે કબીરને એમ કહેવામાં આવે કે મારે ઈશ્વર પ્રત્યે કેવી જિંદગીની વાત કરવી છે, તો એ કહે છે કે એક ચાદર હું મેલી લઈને તારી પાસે કેવી રીતે આવીશ. આમ કબીરને જિંદગીના સંદર્ભે ચાદર સૂજવી, મીરાબાઈને પ્રેમના સંદર્ભે કટાર સૂજવી, આ એમના સંસ્કાર જગતમાંથી મળતી વસ્તુ છે. એટલે કોઈ પણ સર્જકનું એ સંસ્કાર જગત જેમાંથી એ મોટો થયો છે, વારસો છે, એની આસપાસનો, એટલે કે કોઈ આપણે એક જે જૂની વિભાવના હતી કે સર્જકતા એ ઈશ્વર દત્ત છે, એ પ્રતિભા, સર્જકતા માટેનો એક બીજો આપણો જાણીતો શબ્દ છે પ્રતિભા. આ ભા એટલે પ્રકાશ, પ્રકાશ પાડવો. તો આ પ્રતિભાને એક સર્જે છે એ પ્રતિભા છે જે સંયોજન કરે છે અને એ સંયોજન કરીને આપણને આપે છે અને એ જ્યારે આપણે ઝીલીએ છીએ તો એ પણ એક પ્રતિભા છે જે ઝીલે છે. દાખલા તરીકે આપણને માનો કે રાજેન્દ્ર શાહની આપણે જે બહુ જાણીતી પંક્તિ છે લઈએ, શબ્દ ઉપન્યો તેવો જો કે સમય પણ એના અસીમિત જગે વ્યાપી રહે છે અનંત પ્રતિધ્વનિ, માટી મહી તૃણવત બની રહેતા બીજ કેરી તરુવર તણા પરણે કેવી રમે શતેષણા. તો આ માટીની અંદર એક બીજ જેવું બની રહેતું આ જે બીજ છે એનું જ્યારે વટવૃક્ષ થાય છે અને એ રીતે સાહિત્ય કૃતિ, આમ તો શબ્દ જેવો બોલાય છે એવો વિસરાઈ જાય છે હવામાં, પણ એ શબ્દ જે રીતે આજે નરસિંહનો શબ્દ, જે રીતે આજે કબીરનો શબ્દ, જે રીતે આજના સર્જકોએ સર્જેલા કાવ્ય વિશ્વો, કથા વિશ્વો, એ આપણને જે રીતે એના અનંત પ્રતિધ્વનિઓ, કાલિદાસ હોય, શેક્સપિયર હોય, કબીર હોય, એ આપણે વાંચ્યા જ કરીએ છીએ અને આપણને એમાંથી નવા નવા સંજ્ઞાનો પ્રાપ્ત થાય છે. તો એના જે પ્રતિધ્વનિ પડે છે એને આપણે ભાવક કહીએ, જે પ્રતિધ્વનિઓ ઝીલે છે. એટલે એવું બને એટલે ભાવક છે ઘણીવાર કારણ ન પણ આપી શકે. આ કાવ્ય મને ગમ્યું છે, કેમ ગમ્યું છે? બસ ગમ્યું છે. અને કલાપી આપણને કહ્યું જ છે, કલા છે ભોજ્ય મીઠી, ભોગતા વીણ કલા નહીં. આ ભોગતા, આ રીડર, એના વગર કલા હોઈ શકે નહીં. એટલે જે સર્જે છે એને પણ એક ઈચ્છા છે, ગરજ છે કે કોઈક મને સાંભળે, કોઈક મારી વાતને સાંભળે. એટલે દાખલા તરીકે એ જ્યારે સર્જે છે, માનો કે ઘણીવાર એવા એક ખુમારી સર્જકો તરફથી વ્યક્ત થતી આપણને જોવા મળે છે કે હું મારા માટે જ સર્જું છું, હું એક જેને કહેવાય કે એકાંત મારા સુખ માટે સર્જું છું. અવશ્ય, કારણ કે એમાં પણ જો આપણે જોવા જઈએ ને તો જે સર્જક છે એ ખરેખર તો એની કૃતિનો પ્રથમ ભાવક છે. એ સર્જે છે એટલે એ એનું ભાવન તો કરે જ, કારણ કે એને પણ પોતાના જે અવચેતનમાં જે ચાલતું હતું, જે એ અવચેતન એ ચેતન દ્વારા એક વ્યવસ્થા જ્યારે આપી, જેને કોલરીજે સાધારણ કલ્પના અને સર્જકની કલ્પના, આ કલ્પના શક્તિનો જે વ્યવહાર છે આખું સર્જને, જ્યારે ભાવન છે એ આપણે એનાલિટિકલ છે, એટલે એમાં તર્કનો વેપાર છે. પણ આ તર્કનો વેપાર જેનામાં શ્રેષ્ઠ થાય છે એને આપણે ભાવક શ્રેષ્ઠ કહીએ છીએ. એટલે જેનું પછીથી આપણે નામ આપ્યું છે વિવેચક. વિવેચક જે છે એ ભાવક શ્રેષ્ઠ છે. અને આપણે ત્યાં એમ પણ કહેવાયું કે સર્જક અને ભાવક, વિવેચક એ જોડિયા ભાઈઓ છે. આ જોડિયા ભાઈઓનું રૂપક બહુ ચાલ્યું, પણ વાસ્તવમાં ઘણીવાર આપણને એવું જોવા મળે છે કે સર્જક અને વિવેચક વચ્ચે ઘણીવાર અણબનાવો પણ હોય છે. ઘણા લોકો તો એમ પણ કહે છે કે ભાઈ વિવેચન કરવું એટલે જોખમ ઉઠાવવું. પણ એ જે પ્રતિભાવો આપે છે, એટલે વિવેચક જે પ્રતિભાવો આપે છે એ પ્રતિભાવો આત્મલક્ષી નથી હોતા. જ્યારે ભાવક જ્યારે પ્રતિભાવ આપે છે, આપણે કોઈ ફિલ્મ જોઈને આવ્યા અને આપણને કહે છે જબરજસ્ત ફિલ્મ છે, જોઈ આવજો ભાઈ, અરે સૌ બોગસ છે, આ બોગસ કે જબરજસ્ત એ એનો રિસ્પોન્સ છે રીડરનો. પણ જ્યારે એ સાબિત કરે છે કે આ કારણોસર આ સિરિયલ, આ ટેક્સ્ટ, આ ફિલ્મ એ મને નબળી લાગે છે, અને જો કોઈ માણસ કારણો આપીને કહે કે આ કારણોસર મને એ સબળી લાગે છે, તો એને આપણે વિવેચક કહીશું. કે એટલે મારો જે મુદ્દો છે, પ્રતિભાવો છે એ આત્મલક્ષી નહીં,
પોતાના જ નજીકના નહીં પણ જે બધાને સમજી શકાય વસ્તુલક્ષી પ્રતિભાવો આપે એને આપણે વિવેચક કહીએ છીએ. એટલે આ જે પ્રક્રિયા થઈ એ પ્રક્રિયાને અંગ્રેજીમાં કમ્યુનિકેશન અને આપણે એને કહીએ છીએ પ્રત્યાયન, સંપ્રેષણ. તો આ પ્રત્યાયન, અવગમન આવા જે શબ્દો છે કમ્યુનિકેશન માટેના, અને આજે તો કમ્યુનિકેશનની આખી થિયરી વિકસી ગઈ છે આપણે જાણીએ છીએ. તો જેને આપણે સાયબરનેટિક્સ કહીએ, તો આ સાયનેટિક્સ થી સાયબરનેટિક્સે આ જે તપાસો આદરી છે, આ તપાસોમાં જો આપણે જઈશું તો પ્રત્યાયન માટે બહુ જાણીતું એક વાક્ય તમારે વારંવાર ભણવાનું છે, અને એ વાક્ય છે નો કોમ્યુનિકેશન નો લિટરેચર. પ્રત્યાયન નહીં તો સાહિત્ય નહીં. આ કોણ બનાવે છે વાક્ય? એબરક્રોમ્બી. એબરક્રોમ્બીએ કહ્યું કે જો પ્રત્યાયન ન થાય તો સાહિત્ય નહીં. તો મિત્રો પ્રશ્ન શું થાય કે માનો કે કાલિદાસે કોઈ કૃતિ રચી અને ભાવકને એમાં સમજણ ન પડી, બસ સ્ટેન્ડે ઉભા ઉભા એને વાંચી અને પછી કહી દીધું કે આવું થર્ડ ક્લાસ તો કઈ સર્જન હોતું હશે, તો એનું પ્રત્યાયન નથી થયું એટલે એ સાહિત્ય નથી એમ માની ન શકાય. કારણ કે નોઇઝ, ઘોંઘાટ એ કોઈ પણ ચેનલમાં હોઈ શકે. એટલે ભાવકે પણ એની રુચિને કેળવવી પડે. દાખલા તરીકે મીરાબાઈનું કાવ્ય હોય, રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ, એ આપણને સમજાઈ જાય છે એટલે આપણને સાહિત્ય લાગે. પણ કોઈ આધુનિક કવિની રચના હોય અને એ રચનામાં એ એક પ્રકારનું તોફાન રચી મૂકતો હોય, અને જો એ તોફાનને આપણે ઝીલી ન શકીએ અને એમ કહી દઈએ કે ભાઈ આ રાવજીને ક્યાંક પથારી ખીલી ગઈ, કુસુમ ટહુક્યા કંઈક રુધિરમાં, તો આ જે એન્ટ્રોપી, અવ્યવસ્થા આપણને લાગે છે અને એકદમ થાય છે કે ના, કવિતા તો પેલી હતી રામ રાખે તેમ રહીએ, ઓધવજી રામ રાખે તેમ રહીએ. એના બદલે આ રાવજીની કવિતા છે પથારી ખીલી ગઈ, કુસુમ ટહુક્યા કંઈક રુધિરમાં. તો એ આપણે એક ભાવક તરીકે આપણી ફરજ બને છે. એટલે આખી પ્રવૃત્તિમાં વિવેચનની પરિભાષામાં જેને રુચિ કહેવાય છે, એ રુચિને બહુ મહત્વ આપવામાં આવ્યું છે, અને એટલા માટે જ ભાવકને પણ પ્રતિભાશાળી માનવામાં આવે છે. રાજશેખરે જ્યારે પ્રતિભાના 2 ભાગ પાડ્યા ત્યારે જે સર્જે છે એને કાર્યત્રી પ્રતિભા અને જે આ પામે છે એને ભાવિત્રી પ્રતિભા, આમ 2 ભાગ પાડ્યા છે. એકમાં તર્ક છે, તર્ક વેપાર છે, ત્યાં બુદ્ધિ છે, એનાલિસિસ કરે છે. એટલે ભાવક શ્રેષ્ઠ જે છે વિવેચક એ એનાલિસિસ કરે છે. એટલે એ એના ઉપકરણોથી પોતાના પ્રતિભાવને સંશુદ્ધ કરતો રહે છે. સર્જક છે એ ઘણા જ સર્જકોમાં પણ કાર્યત્રી પ્રતિભામાં આપણે 2 ભાગ પાડીશું. એક સર્જક એવો છે કે જે કોન્શિયસ હોય છે. કેટલાક સર્જક એવા હોય છે કે જે કોઠાસૂદથી જ સર્જક હોય. એને પોતે, માનો કે પન્નાલાલ છે, એને તમે પૂછો કે આ વળામણા તો તમે એવી સરસ લખી છે ને, કેવી રીતે લખી? તો એ તરત જ કહે છે કે મેં તો આમ બધું ગોઠવ્યું અને બરાબર બેસી ગયું એટલે મેં પ્રગટ કરી દીધી. જ્યારે બીજો સર્જક પોતાની સર્જક કેફિયત એ બરાબર ચોક્કસપણે આપી શકે છે, એટલે એને આપણે વિદગ્ધ સર્જક કહીએ છીએ. અને એવા સર્જકોને આપણે અનેક વાર ભાગ પાડ્યા. આપણે જ્યારે કહીએ છીએ કે આ રોમેન્ટિક સર્જક છે, આ ક્લાસિકલ પોએટ છે, આ રોમેન્ટિક પોએટ છે, એમ કહેવા પાછળ એ જે વિદગ્ધતા કે એ રંગદર્શિતા, કલાપી અને કાંત વચ્ચેનો ફરક આપણને જે ખબર પડે છે એ છે કે પોતે કોન્શિયસલી, સભાનપણે પોતાની સર્જકતાને જોઈ રહ્યા છે. એટલે દાખલા તરીકે આ સર્જકો જ્યારે કેફિયત આપે તો સાચી કેફિયત આપે તો કેવી મજા પડે, એનું હું તમને એક ઉદાહરણ આપું. જુઓ કે જેમાં આપણને એમ કહેવામાં આવ્યું કે આ ચાંદરનું કાવ્ય લાભશંકરે લખ્યું નાની વયે, અને એકદમ ઉમાશંકરે હુંફાળા હાથ એમની સાથે મેળવ્યા અને કહ્યું કે આ કાવ્ય ખૂબ સરસ થયું છે અને હું સંસ્કૃતિમાં છાપું છું, આ પ્રેમનું કેટલું સરસ કાવ્ય છે. હવે જો લાભશંકર આજે લખે છે કે તે વખતે મને પ્રેમનો કોઈ અનુભવ નહોતો, એ કાવ્ય મેં કેવી રીતે લખ્યું હું જાણું છું, એ કૃતક હતું. તો જો આ કૃતક હતું છતાં બધાને અપીલ કરી ગયું, ત્યારે મને મારી જાત પ્રત્યે હસવું આવ્યું કે આ જે હું વિશ્વ સર્જું છું એની સાથે મારો કોઈ ખરેખર અંદરનો નાતો છે. તો આ કેફિયતમાંથી આપણને જાણવા મળે છે. અને એટલા માટે એમણે જે રીતે પછી પોતાની કાવ્ય યાત્રાને વિકસાવી કે જે હું અનુભવું છું એ જ સચ્ચાઈપૂર્વક લખવું. એટલે એ લખે છે કે મારું બા ચા પાથી આરંભાયેલું કાવ્ય જીવન વિસ્ટા વિઝન
આ કમોડ પર એકાંતમાં કણસે છે, આઈ એમ ઇનકેપેબલ ઓફ કીપિંગ સાયલન્ટ, એટલે જો એક તરફ સર્જનનો આપણે જે ગૌરવ કરતા હતા, સર્જક એટલે ઋષિ, સર્જક એટલે આર્ષદ્રષ્ટા, સર્જક એટલે મનીષી, અને આ એમ કે છે કમોડનું એકદમ, આ મારે તમને આ વાત એટલા માટે કરવી છે કે આપણે ત્યાં ખૂબ કાવ્યો એવા લખાયા છે કે જેમણે કાવ્યનો જ વિષય બનાવ્યું છે, કાવ્ય પ્રક્રિયાને વિષય બનાવ્યું છે. તો આ કાવ્ય પ્રક્રિયાને વિષય બનાવતું આ કાવ્ય પ્રવાહન જેમાં આવે છે કે આ વિસ્ટા વિઝન, આ જે મારું કમોડ પર ઊહું કરતો આ કાવ્ય નાયક એક આપણને એ મીથમાંથી ખસેડી દે છે કે આ પ્રતિભા, આ મહાનતા, એ પ્રતિભા છે અને મહાન પણ છે, પણ છતાં એના એક પ્રકારના એવા, માનો કે આપણને સુંદરમે પણ ચેતવ્યા. એમણે કહ્યું કે મેં બુદ્ધના ચક્ષુ કાવ્ય લખ્યું તો હું વાડ પાસે બેઠો હતો એક વહેલી સવારે અને મને સૂજ્યું, અને જ્યારે હું ટેબલ પર કાગળ લઈને ગાંધી ઉપર કાવ્ય લખવા બેઠો તો ન લખી શક્યો, લખાયું તો છંદ બરાબર હતો, સોનેટ બરાબર હતું, પણ એમાં એક જ વસ્તુ ખૂટતી હતી અને તે કવિતા. એટલે કવિતા ક્યારે ફૂટી નીકળે છે, એ ક્યારે છાપો મારે છે, એના સર્જકને ખબર નથી હોતી. કારણ કે એ આખો મામલો એ એક ડાર્ક ઝોન જે છે આ ચિત્તનો, ચેતનની અવસ્થાનો, આ ચેતન અને અચેતનની ચાલતી પ્રક્રિયાનો, પણ ચેતન અવસ્થામાં એને એક વ્યવસ્થા આપે છે, અને એ જે એના મનમાં જે કંઈ પડ્યું છે એની સાથે, એટલે ક્રોચે જ્યારે એવું કહે છે ત્યારે એ ક્રોચે તો ત્યાં સુધી કહે છે કે સર્જન એક માનસિક અનુભવ છે, કલા અનુભવ એક માનસિક છે, અને બહાર આવે છે એ તો એનું ભૌતિક સ્મારક છે. એટલે માછલું બહાર આવે છે જળની બહાર એટલે એ મૃત્યુ પામે છે, એટલે જે કળાકૃતિ છે એટલે એ તો આંતરિક છે. અને આમ ક્રોચેની જો વિભાવના આપણે સ્વીકારીએ તો ચેતનપણે એને જે કામ કર્યું છે, એને જે અચેતનમાં એના મનમાં ચાલતી જે પ્રક્રિયાઓ છે, એને ચેતનપણે જે કામ કરે છે એને આપણે કૌશલ કહીએ છીએ. પણ હવે છેલ્લી અને અગત્યની વાતથી હું આ સર્જન ભાવન અને કૃતિની વાત પૂરી કરીશ, અને એ છે અત્યારે જે નવી વિકસી રહેલી પ્રણાલી છે જેને કહેવામાં આવે છે સાહિત્યનું સમાજશાસ્ત્ર. એટલે સર્જક જેને આપણે કહીએ છીએ એ મહાન કહીએ છીએ, પણ એક જ્યોતિન્દ્ર દવે જ્યારે સર્જન મીમાંસા નામનું વ્યાખ્યાન આપ્યું આપણને બહુ સારી રીતે ચેતવ્યા. એમણે કહ્યું કે આપણે એમ માનીએ છીએ કે ઈશ્વર પ્રેરણા આપે છે, તો મને લાગે છે કે ઈશ્વરને દિવાળી ઉપર બહુ પ્રેમ છે, કારણ કે દિવાળીના વિશેષાંકોમાં એક સાથે સર્જકતા ઉમટતી હોય છે. આ જે કટાક્ષ છે શું છે કે એક તમારી ઉપર માર્કેટનો, બજારનો દબાવ હોય છે. એટલે તમે દર અઠવાડિયે એક વાર્તા લખી નાખો, એ વાર્તા, એ સર્જન એ સઘનતા વાળું નથી હોતું. એટલે માનવીની ભવાઈનો સર્જક પછી જો લખવા જ માંડે અને એ બજારના પ્રભાવમાં લખવા માંડે તો આ જે પ્રોસેસ છે એ જેને આપણે આનંદ કહીએ છીએ, જે આપણા માનવ મનની સંકુલતાઓ સુધી લઈ જતી માનવીની ભવાઈ જેવી કૃતિ લખનારો, એટલે પછી સુરેશ જોશી એમ કહે કે માનવીની ભવાઈ લખનાર માણસ એ કેવી રીતે પાછલે બારણે લખી શકે છે. આ પાછલે બારણે લખવાનો જે સુરેશભાઈને પ્રશ્ન થયો પન્નાલાલ માટે, એ પ્રશ્ન માટે જવાબદાર છે બજાર. આજે એક વ્યક્તિની એક નવલકથાએ આપણને અનેક રીતે વિચારતા કર્યા હોય, અને જેવો પોપ્યુલર થાય એટલે લોકપ્રિયતાના લપસના ઢાળમાં જો ચાલ્યો જાય તો એ સર્જકતા પાણી પાતળી થઈ જાય, અથવા તો માર્કેટ ફોર્સથી એટલી દબાઈ જાય કે એ સાહિત્ય બજાર માંગને અનુસરતું થઈ જાય, અને પરિણામે એ જે ભાવકને છે એ જે કહું વિવેચકને એ રીઝવી શકશે નહીં. જે સ્થૂળ ભાવકો છે, જેમને મેં તમને હમણાં આગળ કહ્યું કે જેની રુચિ કેળવાયેલી છે, એ રુચિ સંપન્ન ભાવકોને એ તૃપ્ત કરી શકશે નહીં. તો આ રીતે સર્જન અને ભાવનની જે સંકુલ પ્રક્રિયા છે, એ પ્રક્રિયા માટે આપણે ત્યાં ઘણું બધું કામ થયું છે મિત્રો. દાખલા તરીકે મેં હમણાં જ જેનો ઉલ્લેખ કર્યો એ જ્યોતિન્દ્ર દવેનું 23મી સાહિત્ય પરિષદમાં આપેલું એમનું વ્યાખ્યાન સર્જન મીમાંસા અવેલેબલ છે. હરિવલ્લભ ભાયાણી સાહેબે જે આપણને કામ કર્યું છે એ પણ જોઈ શકો તમે. ચંદ્રકાંત ટોપીવાલાએ આપણને આ બધી વાતો એમના વિવેચનનો વિભાજિત પટ નામના ગ્રંથમાં કરી છે. તો આ અને વિવેચનના સ્વરૂપ વિશે કલા સાહિત્ય અને વિવેચન નામનો જે ગ્રંથ છે સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત, એમાં ખૂબ સુંદર લેખ વિવેચનના સ્વરૂપ વિશે પ્રમોદભાઈનો છે. અને બીજું
કે જો તમે આ પ્રક્રિયાને સમજવા માંગતા હોય તો આ આખો જે પ્રક્રિયા છે એ ખરેખર સૌંદર્ય શાસ્ત્રની પ્રક્રિયા, એસ્થેટિકની પ્રક્રિયા છે. એટલે જે આપણે કલાનુભવ કેવી રીતે રચાય છે અને કલાનુભવ કેવી રીતે પમાય છે એનું જે શાસ્ત્ર આખું વિકસ્યું છે, જેને આપણે સૌંદર્ય શાસ્ત્ર કહીએ છીએ, આ સૌંદર્ય શાસ્ત્રના ની અંદર જવાની કોશિશ કરવી જોઈએ. તો જ પેલો જે શબ્દ ઉપન્યો છે એ કેવી રીતે, કારણ કે આપણે એવું માનીએ છીએ કે લેખક તો સૌંદર્ય અને આ તે, નિરંજન ભગતે કહ્યું કે સૌંદર્યની સાપણ એવી ડસે છે અને પછી રગે રગે ઝેર વ્યાપે છે અને લીલા ચકામાઓ ત્વચામાં ઉઠે છે અને લોકો એને એમ કહે છે કે આ કાવ્યો છે. તો આ કવિઓએ જે પીડાને આપણે જેની શતાબ્દીમાં આજે છીએ એ ઉમાશંકર જોશીને યાદ કરીએ. સૌંદર્યો પી ઉર્જરણ ગાસે પછી આપ મેળે. આ સૌંદર્યો એ પીડાના પણ છે, વેદનાના પણ છે. અને એટલે આપણને જે રીતે એમણે સંજ્ઞાન આપ્યું છે એ સંજ્ઞાનને પામવા માટે ભાવક તરીકે વિદ્યાર્થી પણ એક ભાવક છે અને વિદ્યાર્થીઓ પણ નવા નવા અર્થો કાઢી શકે, કારણ કે એ પણ ભાવક છે. અને ભાવક શ્રેષ્ઠની તમે તાલીમ મેળવો અને આ પછી જે વિવેચન અને વિવેચનના જે સ્તરો છે એની પ્રવૃત્તિ મારા ગુરુ સમાન સોની સાહેબ આજે છે. હું સોની સાહેબને વિનંતી કરીશ કે એ આપણને વિવેચનની આખી સ્વરૂપ, એના સ્તરો, એના વિશે આપણને વિગતે વાત કરશે. વિદ્યાર્થી મિત્રો, શિયાળાની આ હુંફાળી સવારે તમારું સૌનું સ્વાગત. તો આપણે હવે વિવેચન વિશે થોડીક વાત કરીએ. સામાન્ય રીતે તમે જાણો છો કે વિવેચન એ શું છે. આપણે જ્યારે કોઈ સાહિત્ય કૃતિ વાંચીએ છીએ અને પછી એનો આનંદ માણીએ છીએ, એ આનંદ આપણી એક પોતાની એક અંગત બાબત છે. પણ આપણે કેમ આનંદ થયો, અથવા તો આપણે આગળ જે કવિતા વાંચી હતી એના બદલે આ કવિતામાં આપણને કેમ ઓછી મજા પડી, એના વિશે જ્યારે તમે કહેવા બેસો કે એના વિશે તમે જ્યારે લખવા બેસો ત્યારે વિવેચનની શરૂઆત થાય છે. આ વિવેચનની એક સાદામાં સાદી ઓળખ છે. એટલે હમણાં જે વાત થઈ કે પહેલાં ભાવન આવે છે અને પછી વિવેચન આવે છે, એટલે આપણે આખી વાતને આ રીતે મૂકીશું. એ તમે જરાક નોંધી દો. કોઈ પણ બાબત પહેલાં વંચાય છે, એટલે કે પહેલું વાંચન છે. પણ ઘણી વખતે કેવળ વાંચન પૂરતું નથી હોતું. આપણે ઘણું બધું વાંચ્યું હોય આપણા વિષયમાં, આપણા સાહિત્યમાં, અને પછી એનો એક અનુભવ આપણે મેળવ્યો હોય અને એવા ઘણા અનુભવોને આધારે આપણા મનમાં કેટલાક ખ્યાલો બંધાયા હોય અને આપણે જ્યારે પરિપક્વ વાચક થયા હોઈએ, જ્યારે વાચક પરિપક્વ થાય છે ત્યારે એની જે પ્રક્રિયા છે તે ભાવનની પ્રક્રિયા છે. એટલે વાંચન પછી ભાવન આવે છે. પણ આપણે કહીએ છીએ કે ભાવન અને વાંચન એની ભૂમિકા પૂરી થયા પછી વિવેચન થાય છે. એટલે અહીંયા આપણે વિવેચનને મૂકીશું. એટલે જરા વધારે સૂત્રાત્મક રીતે કહીએ તો આપણે જે સ્વાદ માણ્યો હોય છે સાહિત્યમાં, એ સાહિત્યનો સ્વાદ માણ્યો હોય છે એક ભાવક તરીકે. એટલે કે સાહિત્યનો સ્વાદ માણવો તે ભાવન પ્રક્રિયા છે, એને સમજીને. અને પછી જ્યારે એ જે સ્વાદ છે આપણો, એ આપણે જ્યારે બીજા આગળ મૂકીએ છીએ, બીજા આગળ રજૂ કરીએ છીએ, ત્યારે એ આખી પ્રવૃત્તિ બૌદ્ધિક પ્રવૃત્તિ બની જાય છે અને ત્યારે એ વિવેચન થાય છે. એટલે કે આપણે એમ કહીશું કે આપણે જે સ્વાદ માણ્યો છે એનો જ્યારે આપણે આસ્વાદ કરીએ અથવા કરાવીએ છીએ, એને આપણે બોલીને મૂકીએ છીએ અથવા તો એને લખીને મૂકીએ છીએ, ત્યારે એ વિવેચન શરૂ થાય છે. તો વિવેચનની આ સાદામાં સાદી ઓળખ છે. પણ વિવેચન સાથે બે વસ્તુઓ સંકળાયેલી છે. એક સાહિત્યનો આપણે માણેલો આનંદ, અને પછી જે આનંદ માણ્યો એનો એક બૌદ્ધિક પ્રતિભાવ. એનો કોઈ પણ પ્રકારનો પ્રતિભાવ નહીં, ઇમ્પ્રેસ નિશ્ચિત નહીં. આપણે એને માટેના કારણો આપણે આપીએ છીએ, જેથી બીજાના મનમાં, સાંભળનારના મનમાં કે વાંચનારના મનમાં આ કવિતા શું છે અથવા તો કવિતા કેમ
ઉત્તમ છે અથવા તો આ કવિતા કે નવલકથામાં શું ખૂટે છે એની વાત સામેના માણસને પ્રતીત થાય એ રીતે આપણે જ્યારે મૂકીએ ત્યારે એ વિવેચન શરૂ થાય છે. એટલે ઉમાશંકર જોશીએ એક બહુ સરસ વાત કરેલી કે વિવેચન છે તે આસ્વાદમૂલક અવબોધ કથા છે. એ અવબોધ કથા છે. અવબોધ એટલે સમજવું, આખી વસ્તુને સમજીને પામવું. એટલે એ અવબોધ કથા તો છે જ, પણ એના મૂળમાં આસ્વાદ છે. એટલે આપણે જ્યારે વિવેચનને શાસ્ત્ર કહીએ છીએ ને, આપણે બધા કહીએ છીએ કે વિવેચન શાસ્ત્ર છે કારણ કે એની આખી પરંપરા છે. એ પરંપરામાં ઘણા બધા માણસોએ કામ કર્યું છે, એની એક પદ્ધતિ ઊભી થઈ હોય છે. જેમ બીજા વિજ્ઞાનોમાં અને શાસ્ત્રોમાં એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે, એ વૈજ્ઞાનિક પદ્ધતિનો આશરો વિવેચનમાં પણ લેવામાં આવે છે. અને ધીમે ધીમે વિવેચનના સિદ્ધાંત તરફ આપણે વળીએ છીએ ત્યારે હવે તો એ સૌથી વધારે ટેકનિકલ થવા માંડ્યું છે. પણ એના મૂળમાં પેલો આસ્વાદ છે. જો એ સાહિત્યનો આસ્વાદ ન હોય તો આપણે પછી એના સૌથી વધારે એની જે ટેકનિકલ બાબત છે, એની બધી જે બૌદ્ધિક પ્રક્રિયા છે એ બૌદ્ધિક પ્રક્રિયા તરફ જઈ શકતા નથી. એટલે એના મૂળમાં આસ્વાદ છે. પણ એ આસ્વાદ જો એમ જ રહે તો પછી વિવેચન થતું નથી. એટલે આસ્વાદ થયા પછી જે અવબોધની ભૂમિકા છે, એ અવબોધની ભૂમિકાની કથા એટલે કહેવું, વ્યક્ત કરવું, રજૂ કરવું, આપણે હમણાં કહ્યું એમ. તો એ અવબોધ થાય અને પછી એની જે કથા રચાય એને એ વિવેચન કહે છે. એટલે વિવેચનની એમણે પણ આ એક સરસ અને સાદી વ્યાખ્યા આપી છે. એવી જ એક બીજી વાત બહુ સરસ રીતે વિશ્વનાથ ભટ્ટે સમજાવી છે. આજે ભાવન અને વિવેચન એ બંનેનો જે સંબંધ છે, એ બંનેનો સંબંધ એમણે બહુ સરસ રીતે વાત કર્યું છે. એમણે કહ્યું કે વિવેચનમાં શું થતું હોય છે, એ પૂજા છે પહેલાં અને પછી પરીક્ષા છે. એનો સરસ લેખ છે આના પર, પૂજા અને પરીક્ષા. પૂજા એટલે આસ્વાદ. જો તમને સાહિત્યમાં રસ ન હોય, જો તમને સાહિત્ય સાથે અંદરથી પુષ્કળ મોટી ચાહના ન હોય તો તમે વિવેચક થઈ શકતા નથી. તમે બીજા બધા શાસ્ત્રોના જાણકાર થઈ શકો પણ સાહિત્યના વિવેચક થઈ શકતા નથી. એટલે એના મૂળમાં પૂજા છે. એટલે કે પૂજા એટલે કે કવિતા પ્રત્યે કે સાહિત્ય પ્રત્યેનો એક ભાવ, સાહિત્ય પ્રત્યેની એક લગ્ની, એક આનંદ, એમાંથી આનંદ મેળવવાની એક તત્પરતા. એ તત્પરતા પૂરી થાય એ પછી જો તમે પરીક્ષા ન કરો, એટલે કે એની ચિકિત્સા ન કરો, એને બરાબર જુઓ નહીં, તો પેલી પૂજાનો કશો અર્થ રહેતો નથી. એ પછી આપણે જે રટણ હોય છે એવું રટણ થઈ જાય. એટલે સાહિત્યનો આસ્વાદ જે માણ્યો હોય એ માત્ર રટણ ન રહે અને પછી એની પરીક્ષા થાય, એટલે કે બધા સુધી પહોંચાડી શકાય, બધાના સુધી એ વાત મૂકી શકાય, ત્યારે આપણે એને એમ કહીશું કે આ હવે વિવેચન થયું. તો વિવેચનની આ એક મૂળભૂત ભૂમિકા છે કે આ રીતે વિવેચન થાય છે. હવે એની બીજી દિશા તરફ જઈએ આપણે વિવેચનની, કે વિવેચન આ રીતે એક આનંદનો એક બૌદ્ધિક પ્રતિભાવ આવ્યો પછી એક બીજી સ્થિતિ આવે છે કે જ્યારે આપણે એમ કહીએ છીએ કે કાવ્ય આપણને કેમ ગમ્યું કે કેમ ન ગમ્યું, આ નવલકથામાં શું ખૂટે છે અથવા તો આ નવલકથામાં શું ઉત્તમ છે, એ આપણે ક્યારે કરી શકીએ છીએ કે આપણે બીજા કાવ્યો વાંચ્યા છે, બીજી નવલકથા વાંચી છે, ગુજરાતીની નવલકથા વાંચી છે, એમ બીજી ભારતીય ભાષાઓની નવલકથા પણ વાંચી છે કે અંગ્રેજી નવલકથા પણ વાંચી છે. એ બધાથી આપણા ચિત્તમાં જે એક રૂપ નક્કી થાય છે, આપણા મનમાં એક પૂતગલ ઊભો થાય છે કે સાહિત્ય એટલે આ. તો ધીમે ધીમે પછી આટલા બધા વાંચનથી આપણે કૃતિ વિશે તો અભિપ્રાય આપીએ જ છીએ, કૃતિ વિશેનો પ્રતિભાવ તો આપીએ જ છીએ, કૃતિ વિશેની એક સમજ આપીએ છીએ, કૃતિનું એક પૃથક્કરણ કરીએ છીએ, પણ એની સાથે પછી આપણા મનમાં બીજો ભાવ, બીજી વસ્તુ પણ ઊભી થાય છે કે બરાબર છે કે આ કાવ્ય, કોઈ ઉમાશંકર જોશીનું કાવ્ય કે નિરંજન ભગતનું કાવ્ય કે શેક્સપિયરનું કાવ્ય કે કાલિદાસની કવિતા, એનો તો આપણે આનંદ માણીએ જ છીએ, પણ પછી આપણે એમ પણ પૂછતા થઈએ છીએ કે આ કાવ્ય એટલે શું. ત્યારે આપણે વિચારના એક અમૂર્ત પ્રદેશમાં જઈએ છીએ કે જે સીધો દેખાતો નથી પણ એના વિશે વિચાર કરીએ છીએ. તો વિવેચના બીજી દિશામાં પણ જાય છે કે કાવ્ય એટલે શું, પ્રતીક એટલે શું, અલંકાર એટલે શું, રૂપ એટલે શું, રૂપની રચના એટલે શું, જે બધા તમે એ કર્યા હશો કે કેવી રીતે થાય છે. તો આ વિવેચન શું છે, વિવેચનનું કામ શું છે, આ બધી જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિમાં પણ આપણને એ લઈ જાય છે. એટલે એ રીતે આપણે બધું જોવા બેસીએ તો આખું આપણું જે વિવેચન છે એ વિવેચન શરૂ થાય છે કવિતાના કે કોઈ પણ સાહિત્ય કૃતિના, નાટ્યકૃતિ કે નિબંધ કૃતિ કે એના આસ્વાદથી શરૂ થાય છે, એના પરિચયથી શરૂ થાય છે. અને એ પછી ધીમે ધીમે આપણી આ બૌદ્ધિક પ્રક્રિયાઓમાંથી પસાર થતાં
એની નવી નવી પદ્ધતિઓને અજમાવતા એ પછી એના શાસ્ત્ર સુધી પહોંચે છે. એટલે એના શાસ્ત્ર સુધી જે લઈ જાય છે આપણને, તે એ વિવેચનની એક મહત્વની બીજી ભૂમિકા છે. એટલે આપણે જોઈએ છે કે તમે ભણ્યા હશો તમે બીજા વિષયોમાં કે આખી જે પરંપરા છે તે બહુ જૂની છે. જેમ કે ભરત મુનિ અને ભામહ ત્યાંથી કે એનાથી પણ આગળથી શરૂ થતી આપણી જે વિવેચનની પરંપરા છે, કે તમે જાણો છો કે પશ્ચિમમાં પ્લેટો અને એરિસ્ટોટલથી શરૂ થતી વિવેચનની પરંપરા છે. એ પછી અનેક વિવેચકોમાં, સંસ્કૃતના વિવેચકો, પછી ગુજરાતીના વિવેચકો, પછી ત્યાં અંગ્રેજી, ગ્રીક એ બધી ભાષાઓના વિવેચકો, એ વિવેચકો પછી એની પરંપરા આની આગળ લંબાય છે અને ધીમે ધીમે ખ્યાલ આવે છે કે એમાં વધારે શું કરવાનું છે, કેવા વધારે સાધનોનો ઉપયોગ કરવાનો છે, કેવી વધારે સમજનો ઉપયોગ કરવાનો છે, કેવી બાબતોને એની સાથે સાંકળવાની છે, એની યુક્તિઓ પ્રયુક્તિઓ વગેરે શું છે એમાં પણ જવાનું હોય. અને એમ કરતાં કરતાં આપણે વિવેચનને વધારેમાં વધારે શાસ્ત્ર બનાવીએ છીએ. પણ જ્યારે વિવેચન શાસ્ત્ર બને છે ત્યારે એ પહેલાં એ વ્યક્તિગત ભૂમિકાએ શરૂ થાય છે. એટલે બીજા બધા શાસ્ત્રો છે. આપણે વિજ્ઞાનને પણ શાસ્ત્ર કહીએ છીએ, આપણે વનસ્પતિ શાસ્ત્રને પણ શાસ્ત્ર કહીએ છીએ, આપણે મનોવિજ્ઞાનને પણ વિજ્ઞાન કે શાસ્ત્ર કહીએ છીએ. પણ એ બધા કરતાં સાહિત્યનું જે વિવેચન છે એ સાહિત્યનું વિવેચન એક રીતે વિશિષ્ટ છે. કારણ કે શરૂ થાય છે માણસના સંવેદનથી. કારણ કે સાહિત્ય માત્ર એનું જે મૂળ છે તે માનવીય સંવેદન છે અને માનવીય સંવેદનના પછી અનેક રૂપો એમાં પ્રગટ થાય છે. એટલે પેલે માનવીય સંવેદનને પામવાની જે તૈયારી છે, એ પામવા માટેની જે અંદરની આપણો જે ઉમળકો, સાદામાં સાદી રીતે કહ્યું તો આપણો જે ઉમળકો છે, અથવા તો પછી એને પામવા માટેની જે સમજ છે, ત્યાંથી શરૂ કરી અને વિવેચન, પછી વિવેચન શું છે કે વિવેચનની ફિલોસોફી શું છે ત્યાં સુધી આપણને લઈ જાય છે. એટલે કે વિવેચનની શાસ્ત્ર તરીકે એની જે રેન્જ છે, એટલે કે એનું જે ફલક છે, એ ફલક ઘણું જ મોટું છે. અને એ રીતે વિવેચનનું શાસ્ત્ર એ આપણને અંગતથી બિનઅંગત સુધી લઈ જનારું, પર્સનલથી યુનિવર્સલ સુધી લઈ જનારું, કે પર્સનલથી ઇમ્પર્સનલ સુધી લઈ જનારું એક વિશિષ્ટ પ્રકારનું શાસ્ત્ર છે. એટલે હવે આપણે આપણા બીજા તબક્કે વિવેચનની આખી આનો જે ફલક છે કે એના જુદા જુદા જે સ્તરો છે, એ સ્તરોને આપણે અહીંયા એક ચાર્ટ મૂકીને જોઈએ અને પછી એને સમજવાનો પ્રયત્ન કરીએ. તમે અખાની એક પંક્તિનો તમને ખ્યાલ હશે, ભાઈ ભક્તિ નામની પંખીની એને જ્ઞાન વૈરાગ્ય બે પાંખ છે. આ ભક્તિ નામની જે પંખીની છે એની બે પાંખો છે, એક જ્ઞાન અને બીજું વૈરાગ્ય. એમ વિવેચન નામની પંખીણીની પણ બે મહત્વની પાંખો છે, એટલી જ સરખી છે, બંનેનું એટલું જ સરખું મહત્વ છે. એમાંથી એક પણ પાંખ ઢીલી પડે તો પંખી સારી રીતે ઉડી શકતું નથી કે સેલારા લઈ શકતું નથી. એટલે આપણે એમ અહીંયા કહીશું કે આ વિવેચન, એ વિવેચનની આ બે મુખ્ય પાંખો છે. એક જે પાંખ છે ને આપણે પ્રત્યક્ષ વિવેચન કહીશું. અંગ્રેજીમાં એને પ્રેક્ટિકલ ક્રિટિસિઝમ કહે છે. અને બીજી બાજુ છે એનો સિદ્ધાંત, એટલે અંગ્રેજીમાં તમને ખ્યાલ છે એને થિયરી કહે છે. હવે તમે જુઓ કે અપ્રત્યક્ષ એટલે સાદામાં સાદી રીતે જોઈએ તો કોઈ પણ કાવ્ય વગેરેને વાંચીને એના વિશેનો આપણો ખૂબ જ મેચ્યોર, ખૂબ જ પરિપક્વ એવો પ્રતિભાવ વ્યક્ત કરવો, તે એના પછી અનેક સ્તરો છે જેની વાત આપણે કરીએ છીએ. અને બીજી બાજુ સિદ્ધાંત છે જે સાહિત્યના ઘટકો છે કે વિવેચનના ઘટકો છે, એ ઘટકો વિશે વિચાર કરે છે. એટલે કે સાહિત્ય વિચાર છે એક રીતે જોઈએ તો. આ સાહિત્ય વિવેચન અને આ સાહિત્ય વિચાર, એ રીતે પણ એને આપણે સિમ્પ્લિફાય કરી શકીએ, એ રીતે પણ એને મૂકવું હોય તો મૂકી શકીએ. હવે જે પ્રત્યક્ષ વિવેચન છે, એ પ્રત્યક્ષ વિવેચન જ્યારે સીધું કૃતિને સ્પર્શતું હોય ત્યારે એ જુદા જુદા સ્તરોમાંથી પસાર થાય છે. તેનો પહેલો સ્તર સ્વાદનો છે. આપણે હમણાં વાત કરતા હતા કે કવિતાનો સ્વાદ લીધો અને પછી એ બીજાની આગળ મૂક્યો એટલે એ આસ્વાદનું રૂપ પામે છે. ચારે બાજુથી એને તપાસવી, ચારે બાજુથી એનો આનંદ લેવો, ચારે બાજુથી એનો સ્વાદ લેવો, એટલે આ સ્વાદ એ અર્થમાં.
આસ્વાદ કર્યા પછી આપણે એના જે ઘટકો છે, એના કોમ્પોનન્ટ્સ છે, એનું વર્ણન કરીએ છીએ. ઉમાશંકર જોશીનું બળતા પાણી નામનું કાવ્ય હોય તો એની વિગતોમાં આપણે જઈએ છીએ. એટલે કે આસ્વાદ પછીની જે ભૂમિકા છે તે વર્ણન છે, અને વર્ણનની સાથે જ કેવળ વર્ણન નહીં, વર્ણનની સાથે જ વિવરણ આવી જાય છે. વર્ણન કરતા જવું અને એના ઘટકોને અને સમજાવતા જવું, એની વિગતો આપતા જવું, એ વર્ણન અને વિગત. પછી આ ભૂમિકા પછી જે મહત્વની ભૂમિકા છે તે પરિચય અને અવલોકનની છે, કે કૃતિનો પરિચય કરાવતા કરાવતા આપણે એને અવલોકીએ છીએ. અવલોકવું એટલે જરા ઝીણવટથી જોવું, જરા ઝીણવટથી એના ઉપર નજર કરવી. એટલે એનો પરિચય કરાવતા કરાવતા, એની વિગતોનો પરિચય કરાવતા કરાવતા પછી એની વિગતોને આપણે વિશ્લેષક દ્રષ્ટિએ જોવાનું શરૂ કરીએ છીએ. આ જ્યારે વિશ્લેષક દ્રષ્ટિ બેસે છે, એનું જ્યારે અવલોકન આપણે કરીએ છીએ કે તરત જ પછી સમીક્ષા શરૂ થાય છે. સમીક્ષા સરખી રીતે, પૂરી રીતે એને જોવું. અવલોકનમાં પણ જોવું એ જ છે, પણ સમીક્ષામાં એને વધારે સરખી રીતે, વધારે એના ઘટકોનું વિશ્લેષણ કરતાં કરતાં, એકબીજા સાથેના આંતર સંબંધો જોડતા જોડતા, બે ઘટકો વચ્ચેના સંબંધો જોડતા જોડતા, અને પછી એ રીતે કડી મેળવતા મેળવતા આખી વસ્તુને આપણે જોઈએ છીએ. એટલે આપણે કહીએ છીએ કે કૃતિની સમીક્ષા કે પુસ્તકની સમીક્ષા એટલે પુસ્તકને પૂરેપૂરી રીતે જોવું, ચકાસવું, તપાસવું, અને પછી જોયા, ચકાસા, તપાસા પછી એના વિશેનો એક આપણો અભિપ્રાય આપવો કે આ પુસ્તક આ પ્રકારનું છે અને આ પ્રકારની એની ખાસિયતો કે એની વિલક્ષણતાઓ વગેરે છે. એ કરતાં કરતાં પછી આપણે કૃતિના અર્થો ઘટાવીએ છીએ. એ સમીક્ષામાં પણ અર્થઘટન શરૂ થઈ જાય છે, પણ પછી અર્થઘટનની એક જુદી પ્રક્રિયા પણ છે. અર્થઘટન વિશે ઘણા વર્ષો સુધી ઘણી વાત ચાલી છે, ને પછી તો અર્થઘટનની એક એવી સ્થિતિ આવી કે અર્થઘટન આપણને આપણા પોતાના ખ્યાલોમાં લઈ જાય, અને એને કારણે કેટલાક માણસોએ અર્થઘટનના ઉપર એ મૂક્યું કે ભાઈ હવે અર્થઘટન નહીં, અગેન્સ્ટ ઇન્ટરપ્રિટેશન સુધી પણ આપણું વિવેચન ગયેલું છે. પણ છતાં એને અર્થ ઘટાડવો પડે છે. અર્થ એટલા માટે ઘટાડવો પડે છે આપણે કે સાહિત્યની કૃતિ એ સંવેદનને એમનું એમ સીધી રીતે મૂકતું નથી. એ પણ થતું હતું, એ પણ એક સમયની કવિતામાં, પણ પછી એને કંઈક બીજી પ્રયુક્તિઓથી, કલ્પનથી, પ્રતીકથી એ દ્વારા પણ એને મૂકવાનો પ્રયત્ન કરે છે. તો અર્થઘટન અને પછી એનું મૂલ્યાંકન, એનું જ્યારે મૂલ્યાંકન આવે છે, મૂલ્યાંકન કરવાનું, ત્યારે આપણે કૃતિનું મૂલ્ય આંકીએ છીએ. તો અર્થઘટન, મૂલ્યાંકન. તો આ એક સ્થિતિ છે. હવે આપણે ઝડપથી જરા બીજી બાબતો જરાક જોઈ લઈએ કે પ્રેક્ટિકલ રિવિઝનમાં એક બીજી વસ્તુ પણ આવે છે કે આપણે કર્તાનો અભ્યાસ કરતા હોઈએ. તમે જોતા હશો કે આખા લેખક વિશે વિગતે વાત કરેલી હોય, માત્ર એક કૃતિ વિશે નહીં, પણ એની અનેક કૃતિઓ સાથે એનું જે સર્જક વ્યક્તિત્વ છે તે, કે એક સમય છે, આખો યુગ, તો યુગનું વિવેચન છે કે યુગ વિશે પણ આપણે વાત કરતા હોઈએ ત્યારે પણ આપણે એને એક અર્થમાં પ્રેક્ટિકલ કહીએ, કારણ કે આખરે તો એમાં પણ કૃતિઓ છે, એમાં એક પ્રકારનું ઐતિહાસિક દર્શન પણ છે. બીજી બાજુ આ સિદ્ધાંત છે. એ સિદ્ધાંત સાહિત્ય એટલે શું, ત્યાંથી શરૂ થાય છે. એ આ પ્રશ્નો, આ બેઝિક મૂળભૂત પ્રશ્નો છે. એ મૂળભૂત પ્રશ્નો એ આપણને મૂકી આપે છે. પછી એના પ્રકારોમાં જાય છે. જો સાહિત્ય કૃતિ એ સૌંદર્ય કૃતિ છે, તો એ સૌંદર્ય કૃતિ કેવા ઘટકોથી બને છે એનું એક શાસ્ત્ર છે, એ સૌંદર્ય શાસ્ત્ર, એની વાત પણ એમાં વણાઈ જાય છે. તો એ પણ એનો સૈદ્ધાંતિક પાસું છે. વિવેચન પોતે શું છે એની ચર્ચા એને એની વિવેચનની ફિલસૂફીમાં લઈ જાય, એટલે કે વિવેચનનું તત્વજ્ઞાન. એ પણ સિદ્ધાંતની એક જરૂરિયાત છે. એના પ્રયોજનો, કે વિવેચન કેમ અધિકૃત છે. સૌથી મહત્વનો મુદ્દો તો એ છે કે વિવેચનની અધિકૃતતા પણ વિવેચન ઊભી કરી આપે છે, કે શેને કારણે વિવેચન અધિકૃત થઈ શકે અને કેવી રીતે થઈ શકે, તો એ અધિકૃતતા તપાસો. તો આ રીતે આપણે જે સાહિત્ય છે એ સાહિત્યનું વિવેચન આપણે કેવા કેવા સ્તરોમાંથી પસાર થાય અને એ શું છે એની એક ટૂંકી વાત કરી. ઘણા બધા પુસ્તકો છે, હમણાં ભરતભાઈએ પણ થોડા સૂચવે, તો એવા થોડા પુસ્તકોમાંથી પણ તમે પસાર થશો. ખાસ કરીને સાહિત્યના કોષોમાંથી. ગુજરાતી સાહિત્ય પરિષદે સાહિત્ય કોષ એના પહેલો, બીજો, ત્રીજો ખંડ કર્યા છે. એ કોષમાં તમે પસાર થાઓ, સાહિત્યના ઇતિહાસોમાંથી પસાર થાઓ, અને ખાસ કરીને ગુજરાતી સાહિત્ય કોષનો જે ત્રીજો ખંડ છે
એમાં તમને વિવેચન વિશે અને સાહિત્ય વિશે, કૃતિ વિશે, એના પ્રકારો વિશે, એના વિશે પણ વાત કરી. વિશ્વકોશ છે એમાં પણ. તો આવું બધું તમે જરા સાંભળતા પણ રહો, જોતા પણ રહો, તો તમારી વિવેચન વિશેની સ્પષ્ટતાઓ વધશે. હું માનું છું કે આજની વાતથી પણ તમારા મનમાં થોડીક સ્પષ્ટતાઓ વધી હશે. અને હવે તમે જે પ્રશ્નો પૂછશો એના જવાબ રૂપે થોડીક વધારે આપણે ઉમેરીશું. ચાલો, આવજો. થેન્ક યુ. સોની સાહેબે જે આપણને વાત કરી, અભિનવ ગુપ્તે વિવેચકને સહૃદય કહ્યો છે અને વિવેચન પ્રવૃત્તિને સહૃદય સંવાદ કહ્યો છે કે કૃતિ સાથે એ વિવેચક સંવાદ કરે છે અને સંવાદની જુદી જુદી એમણે આપણને બહુ સરસ રીતે જે બે પાંખ પંખીણીની બતાવી વિવેચનની, અને જે વાત એમણે કરતા કરતા એક શબ્દ બોલ્યા હતા, જો તમે બરાબર સાંભળ્યો હોય તો, કે એની જુદી જુદી એક પદ્ધતિઓ છે. તો આ વિવેચનની પદ્ધતિઓ એટલે શું? એમણે જે સ્તરોની વાત કરતા કરતા આપણને જે પદ્ધતિની વાત કરી, તો એ પદ્ધતિ એટલે એક વસ્તુને તમે કઈ રીતે જુઓ છો. દાખલા તરીકે આપણે ત્યાં સરસ્વતીચંદ્ર કૃતિ લખાઈ અને કોઈ એમ કે વિવેચક કે ભાઈ જો 1887 તો રશિયામાં ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ લખાઈ ગઈ હતી અને એ કેટલી સબળ કૃતિ છે. સુરેશભાઈ આવો પ્રશ્ન કર્યો અને આ કૃતિમાં કેટલી કચાશો છે. તો એ પ્રશ્ન સાચો છે, એ તુલનાત્મક વિવેચન પણ થયું. પણ સાથે સાથે રશિયા અને ભારત, ત્યાં એક ટોલ્સ્ટોય નામનો સર્જક આવી ગયો હોય, ત્યાં એક ચેખોવ નામનો સર્જક આવી ગયો હોય કે જેણે કથા સાહિત્યને દ્રઢમૂળ કર્યું હોય અને એ ભાષામાં દોસ્તોયવસ્કી આવતા હોય, તો જેને આપણે કહીએ છીએ કે ઐતિહાસિક કૃતિ જે છે, સર્જક જે છે, એને તમે સ્થળ કાળની વચ્ચે પણ મૂકવી જોઈએ કે એ કૃતિ ક્યારે પ્રગટ થઈ. કેવળ કૃતિને તપાસવી અને જે મૂલ્યાંકન કે અર્થઘટન કરવું જે સાહેબે કહ્યું એ કરી શકાય. જેના માટે આપણે ત્યાં ટીકા સાહિત્ય હતું દાખલા તરીકે. તો એ ટીકા સાહિત્યની જેમ અંગ્રેજીમાં એક શબ્દ છે ક્લોઝ રીડિંગ, કે અક્ષરે અક્ષર, દાખલા તરીકે કવિતાની એક પંક્તિમાં છેલ્લે પૂર્ણ વિરામ આવે છે, એ જ પંક્તિ પીગળે પીગળે પડછાયાના પહાડ, તો પહાડ પછી પૂર્ણ વિરામ છે અને એ જ પંક્તિ તડકોની લાભશંકરની અંતે જ્યારે આવે છે ત્યારે પીગળે પીગળે પડછાયાના પહાડ આશ્ચર્યચિહ્ન છે. તો વિવેચકને પ્રશ્ન થવો જોઈએ કે એક સીમા ચિહ્ન રૂપ કવિ એ વિરામ ચિહ્નોને વેડફતો નથી હોતો. અહીંયા ચોક્કસપણે સર્જકનું જે કામ છે એ જો તમે ઉતાવળે જોશો, એટલે ક્લોઝ રીડિંગ મારે જે કહેવું છે એ પણ એક જરૂરિયાત છે. કૃતિને ઝીણામાં ઝીણી બાબતમાં તપાસવી, પણ પછી એવી નહીં તપાસવાની કે લીંબુને નીચોવ્યા જ કરવાનું, એના કૂચા નીકળી જાય ત્યાં સુધી. એટલે કે એક કવિતા ઉપર એક ગ્રંથ લખાયો 600 પાનાનો, નાનકડી કવિતા ઉપર, તો આટલી બધી નીચોવણી નહીં. કૃતિ જે છે એ કૃતિને એના બધા વાનાઓમાં જઈને સઘનપણે જોવી, જેને કૃતિનિષ્ઠ વિવેચન કહેવાય છે. એટલે વિવેચનની એક આ જે પરંપરા હતી એ કૃતિનિષ્ઠ વિવેચન. પણ કૃતિનિષ્ઠ વિવેચનની સાથે સાથે ઐતિહાસિક પદ્ધતિનું વિવેચન, કે કૃતિને એના ઇતિહાસ, એના એક સમયગાળામાં એનું જે પ્રદાન છે એ રીતે પણ એને જોવી. અને ત્રીજી પદ્ધતિ હમણાં જ મેં તમને વાત કરી એમ, અને સાહેબે પણ વાત કરતા કરતા કહ્યું એમ, તુલનાત્મક વિવેચન, કે આ કર્તા છે એણે એક કૃતિ નથી લખી, એકથી વધારે કૃતિ લખી છે, એ યુગના સર્જકોએ લખી છે, એની આસપાસના સર્જકોએ લખી છે. તો જેને આપણે તુલનાત્મક વિવેચન કહીએ છીએ. તુલનાત્મક વિવેચનમાં પણ બે ભાગ છે. એક આ રીતે સાહિત્યના સંદર્ભનું તુલનાત્મક, અને બીજું કે કોઈ કૃતિને તમે જે જ્ઞાનની બીજી શાખાઓ છે, કે ભાઈ મનોવિજ્ઞાનના માણસ કે સમાજશાસ્ત્રના માણસ એ ભારેલો અગ્નિને કઈ રીતે જોશે, એ સરસ્વતીચંદ્રને કઈ રીતે જોઈ રહ્યા છે, સાયકોલોજીના જે વિદ્વાનો છે એ કઈ રીતે, અને એમાંથી કૃતિ વિશેના આપણને નવા મૂલ્યાંકનો પ્રાપ્ત થાય છે. એને આપણે ઇન્ટરડિસિપ્લિનરી જે કહીએ છીએ, એ પણ તુલનાત્મક
નો એક અગત્યનો સિદ્ધાંત છે. આમ સાહેબે વાતમાં આપણને કહ્યું કે જોવું, સમીક્ષા, વિવેચન માટેના જે શબ્દો વપરાય છે, સમાલોચના. તો લોચન એટલે આંખ, પણ આંખ જે છે જુએ છે, એ જુએ છે પણ સાથે આપણું મગજ વિચારે છે. આપણે એમ કહીએ છીએ કે મેં પેપર જોઈ લીધા, એટલે મેં જોઈ નથી લીધા, ચકાસી લીધા છે. એટલે પેલો શબ્દ હતો કે પરીક્ષા ચારે તરફથી. અને એટલે એમાં એવી વાત નથી કે ડોન્ટ લુક, ડોન્ટ થિંક બટ લુક, આવી વાત નથી. થિંક, મૂળ વાત તો છે એના વિશે વિચાર કરવો. એટલે વિચારણાપૂર્વક આલોચના જે છે એ લોચન સાથે જોડાયેલું છે, બરાબર છે, પણ એમાં માત્ર ઉપરથી નથી જોવાનું. એ દ્રષ્ટિ જે છે, ઇન્વર્ટેડ કોમામાં વિઝન જે છે, એ પરસ્પરનું, સર્જકનું વિઝન એટલે કાર્યત્રી પ્રતિભાનું વિઝન, જેમ આપણે હમણાં શબ્દ વાપર્યો, અને ભાવિત્રી પ્રતિભાનું વિઝન એ મળે છે અને એ બંને ભેગા થાય છે. એટલે એફઆર લેવિસે એલિયટનો એક શબ્દ વાપરીને એમ કહેલું, ધ કોમન પરસ્યુટ. આ કોમન પરસ્યુટ છે, આ સહૃદય સંવાદ છે. અને એ સહૃદય સંવાદ આપણી જે કૃતિ વિશેની, જે સાહિત્ય વિશેની સમજ છે, એ સમજને પુરસ્કારે છે. એક નવી રીતે આપણને એની વાત કરતા રહે છે. એટલે બને છે એવું, ઘણા લોકોએ કહ્યું કે ચાલો, કાર્લ માર્ક્સને એક આવો પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે તમે તો કહો છો કે દુનિયા સતત પ્રગતિ કરે છે અને સતત એ રીતે લખાઈ રહ્યું છે, તો તમને આજે ગ્રીક કળા કેમ ગમે છે? એમાં તો બહુ ગુલામો હતા, એમાં તો આ બધું હતું. ત્યારે એમણે બરાબર કહ્યું કે જુઓ, ગ્રીક કળાને ગ્રીક સમયનો વિવેચક જોતો હતો, એમ હું જોતો નથી. અને આ બહુ મહત્વની વાત છે કે કળાકૃતિના અર્થઘટનો, જેને આપણે વિવેચન કહીએ છીએ, એ કાળે કાળે બદલાતા રહે છે. એટલે સરસ્વતીચંદ્રનું પંડિત યુગમાં થયેલું મૂલ્યાંકન એ એક મૂલ્યાંકન છે. કાંતનું પંડિત યુગમાં થયેલું મૂલ્યાંકન તમે જુઓ. કાંતે જે મૂલ્યાંકન કર્યું, એ મૂલ્યાંકનમાં તમને નીતિ નૈતિકતાની વાત બહુ દેખાય. વસંત વિજયમાં પાંડુએ આમ કર્યું, તે બરાબર કર્યું કે ન કર્યું? અને આજે કાંતનું મૂલ્યાંકન જ્યારે આપણે આધુનિક યુગમાં જોઈએ છીએ તો ભાષા કેન્દ્રિત થયું. અને આ રીતે જે વાત ચાલે છે એ વિવેચનની પદ્ધતિ કહેવાય. અને એટલા માટે એક દરેક યુગમાં જે સબળ કૃતિઓ હોય છે એના વાચનાઓ બદલાતી રહે છે. આ સંદર્ભે હું, જો આપના કોઈના પ્રશ્નો હોય તો અમારી પાસે આવે તો આપણે આગળ વાત લઈ જઈએ, નહીતર સોની સાહેબ થોડીક વાત કરશે. હા, હવે મિત્રો એક બીજી સરસ વાત એ કરવાની છે આપણે કે તમે જોતા હશો કે આગળ મેં વાત કરી એમ કે કવિતા આપણે વાંચીએ છીએ કે નવલકથા કે વાર્તા આપણે વાંચીએ છીએ, પણ કોઈ પણ માણસ કશું વાંચતો હોય એટલું પર્યાપ્ત એટલા માટે નથી કે જો સતત વાંચવાનું ન હોય તો આપણને ઘણી વખતે એ કવિતા કે વાર્તા સમજાતા નથી. આપણે ઘણી વખતે કહીએ છીએ વર્ગમાં પણ કે વર્ગની બહાર પણ શિક્ષકો સાથે કે આપણા બીજા મિત્રો સાથે કે આ વસ્તુ મને સમજાતી નથી. એ ન સમજાવવાના જે બે ચાર મહત્વના કારણો છે, પહેલું મહત્વનું કારણ તો એ છે કે આપણે જેટલું વધારે વાંચીશું એટલું વધારે સમજાય. આજે એક કવિતા ન સમજાય તો એવી બીજી ઘણી કવિતા આપણે વાંચી હશે તો એ સમજાશે. આપણે ખબર છે કે દલપતરામની કવિતા તો ઘણી સરળ કવિતા હતી, શિયાળે શીતળવા વાય વગેરે પ્રકારની. છતાં કવિ સંમેલનમાં જ્યારે જતા ત્યારે એમને ઘણા માણસો એવી ફરિયાદ કરતા હતા કે કવિ, તમારી કવિતા અમને બહુ અઘરી લાગે છે. ત્યારે દલપતરામે એક બહુ સરસ જવાબ આપેલો કે ભાઈ, કવિતાને સમજવા માટે તો અધ્યાસ અને અભ્યાસ જોઈએ. એટલે કે તમે જેમ જેમ વધારે વાંચતા જશો એમ એ વસ્તુ સમજાતી જશે. એ આપણે માટે, વિદ્યાર્થીઓ માટે પણ બહુ જરૂરી છે કે તમે જેટલું વધારે વાંચતા જશો એટલું વધારે સમજાતું જશે. તો એક તો આ સતત વાંચવું અને વધારે વાંચવું, અભ્યાસક્રમ 12ની થોડી કવિતા વાર્તા હોય તે પણ વાંચતા જવું. એક બીજી વાત એ છે કે વિવેચન ક્યારે થાય છે કે જ્યારે આપણને જે આનંદ થાય તેને આપણે વ્યક્ત કરીએ છીએ. એમાં પણ એક વાત આપણે વિદ્યાર્થીઓ તરીકે પણ બહુ સમજવા જેવી છે કે તમે કોઈ કાવ્ય વિશે વાંચો ત્યારે કે કોઈ વાર્તા વાંચો ત્યારે તમને આનંદ થાય છે, તમને એમાંથી કેટલુંક સમજાય છે, બરાબર છે, પણ તમે ખરેખર જ્યારે લખવા બેસો, તમે લખવાનો પ્રયત્ન કરો, જેવું કાચું કોરું કે શરૂઆતનું પ્રાથમિક જે કંઈ લખાય તે, જો આપણે લખવાનો પ્રયત્ન કરતા જઈશું તો
આપણને ખબર પડશે કે આપણે કેટલું સમજ્યા છીએ. ખરેખર આપણે કેટલું સમજ્યા છીએ ત્યાં તે સ્પષ્ટ ક્યારે થાય કે જ્યારે આપણે કશું કોઈની સામે બોલીએ, વાત કરીએ અથવા તો આપણે લખવા બેસીએ. એટલે આ પણ એક પ્રયત્ન કરવા જેવો છે કે આપણે પરીક્ષામાં લખીએ પહેલાં આપણે કોઈ પણ કાવ્ય વિશે લખીએ તો તમને લખવાનો પણ મહાવરો થશે, લખવાનો પણ ખ્યાલ આવશે અને વિવેચન શું છે તેનો તમને પોતાને પ્રત્યક્ષ, તમને પોતાને સીધો સાક્ષાત અનુભવ થશે. થેન્ક યુ વેરી મચ.